અને આ તરફ ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા પર ખાનગી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી। વિનાયક ટ્રાવેલર્સના ડ્રાઈવર ઓવર સ્પીડમાં બસ ચલાવે છે। ટોલ ટેક્સ આપ્યા વગર જ ખાનગી ટ્રાવેલર્સના ડ્રાઈવર જતા રહે છે। પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાનો ટોલ સંચાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અન્ય વાહન ચાલકોના જીવને પણ તેઓ જોખમમાં મૂકે છે। બસ ડ્રાઈવર કે જેમની દાદાગીરી ફૂલ સ્પીડમાં ત્યાંથી જાય છે, ટોલ પ્લાઝા સંચાલકોની વિનાયક ટ્રાવેલર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પણ છે। છેલ્લા ઘણા દિવસથી અહીંયા આગળ જે કોમર્શિયલ વાહનો કે જે ટોલ પ્લાઝાનો ટેક્સ નથી ભરતા, એના માટે અમે ટેક્સ ઉઘરાવવાની કોશિશ કરીએ છીએ। ત્યારે વિનાયક ટ્રાવેલર્સ જે છેલ્લા 10 દિવસથી એકદમ ઓવર સ્પીડમાં ટોલના બૂમ બેરિયર તોડીને જાય છે, જેમાં કેમેરાના પણ ઘણા નુકસાન થયા છે, બૂમ બેરિયરના નુકસાન થયા છે। પ્રશ્ન મારો એ છે કે આટલું બધું થઈ રહ્યું છે। આજે મેં લોકલ ઉપલેટા પોલીસ સ્ટેશનને મેલ કરેલ છે। મેં 2 થી 3 વખત સંપર્ક કર્યો ઉપલેટા પોલીસ સ્ટેશનનો, પણ એને મારી અરજી પણ સ્વીકારેલી નહોતી। આજે મારી જે કમ્પ્લેન છે એમાં આ પબ્લિક પ્રોપર્ટી છે, ટોલ પ્લાઝા છે, જાહેર પ્રોપર્ટી છે, એને નુકસાન થાય તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ પોલીસ લગાવી શકે છે। આવી જે ટ્રાવેલર્સો 2-3 વખત અમારા માણસો અહીંયા એકદમ મરતા બચી ગયા છે। કાલે સવારે જો આ ટ્રાવેલર્સ આટલી સ્પીડમાં ચાલે છે અને આમાં કોઈ વ્યક્તિનું અકસ્માત થયું તો આનું જવાબદાર કોણ?